નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે અમારા ગામની અંદર જે કન્યાદ્રી પ્રાથમિક શાળા એક આવેલી છે ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ ચાલુ છે, જેની અંદર જે મટીરિયલ વાપરે છે એ એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરે છે, જેથી કોઈ સામાન્ય કારણોસર બી દિવાલને તૂટી જવાનો જોખમ રહે છે। જે આ ખોટું મટીરિયલ વાપરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ કામ ખરાબ રીતે થઈ રહ્યું છે। એટલે અમારી એક માંગ છે કે થોડું સારું મટીરિયલ વાપરે અને સારી ગુણવત્તાવાળો કમ્પાઉન્ડ વોલ બને, એવી અમારી માંગ છે। ઈંટો તમે જોઈ શકો છો કે આ ઈંટો એકદમ કાચી હલકી ગુણવત્તા કક્ષાવાળી છે। તમે આ જોઈ શકો છો કે ઈંટોનો આ પડતાની સાથે બે ભાગ બી થઈ જાય છે। આવી રીતના આવું મટીરિયલ આ લોકો વાપરે છે। અમારી એક જ માંગ છે કે જે આ કમ્પાઉન્ડ વોલ બને છે એ સારા મટીરિયલથી બને અને સારો કમ્પાઉન્ડ વોલ બને, એવી અમારી માંગ છે। આ અહીં કમ્પાઉન્ડ વોલનું કામ ચાલે છે, એમાં ઈંટો વ્યવસ્થિત વાપરતા નથી એવું છે। ચૂના તૂટેલા છે અને કાચી ઈંટો છે, અને એનું એસ્ટિમેટ અમને આપે અને વત્તા આ મટીરિયલ બદલીને સારું કામ થાય એવી અમારે એ છે। અત્યારે ચાલે છે પણ બોગસ ચાલે છે, મતલબમાં કે કાચી પાકી ઈંટો છે એવું ચાલે છે। માલ બનાવે છે થોડો એમ વ્યવસ્થિત લાગે છે પણ કઈ સિમેન્ટ નાખ્યો એવું કહેવામાં આવે છે।